18 ફેબ્રુઆરી મહત્ત્વની ઘટનાઓ 1486માં મહાન સંત અને સમાજ સુધારક ચૈતન્ય મહાપ્રભુનો જન્મ થયો. 1546માં જર્મન ધર્મશાસ્ત્રી અને પ્રોટેસ્ટન્ટ રિફોર્મેશનના જનક માર્ટિન લ્યુથરનું અવસાન થયું હતું. 1836માં ભારતના મહાન સંત અને આધ્યાત્મિક ગુરુ રામકૃષ્ણ પરમહંસનો જન્મ થયો હતો. 1905માં શ્યામજી કૃષ્ણ વર્માએ લંડનમાં ઇન્ડિયા હોમ રૂલ સોસાયટીની સ્થાપના કરી. 1911માં દુનિયાની પ્રથમ સત્તાવાર એરમેલ સેવા ભારતમાં અલ્હાબાદથી નયની વચ્ચે શરૂ થઈ. 1930માં ખગોળશાસ્ત્રી ક્લાઇડ ટોમ્બોએ પ્લુટો ગ્રહની શોધ કરી. 1979માં સહારાના રનમાં ઇતિહાસમાં પ્રથમ વખત બરફવર્ષા થઈ. 1998માં સી. સુબ્રમણ્યમ હરિયાળી ક્રાંતિના પ્રણેતાને ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો. 2014માં આંધ્રપ્રદેશના ભાગલા પાડીને તેલંગાણા રાજ્ય બનાવવાનું બિલ લોકસભામાં પસાર થયું. 2021માં નાસાનું પર્સીવરન્સ રોવર સફળતાપૂર્વક મંગળ ગ્રહ પર ઉતર્યું. 2023માં દક્ષિણ આફ્રિકાથી 12 ચિત્તાઓ લાવીને ભારતની કુનો નેશનલ પાર્કમાં છોડવામાં આવ્યા. 2024માં ઇસરો દ્વારા હવામાન ઉપગ્રહ ઇનસેટ 3DS સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યો.